નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે શીખી રહ્યા છીએ કેમિસ્ટ્રી ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ 2 પરમાણુનું બંધારણ, જેના વિશે આપણે ઘણી બધી વાત કરી લીધી છે. આજના આપણા આ લેક્ચરમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાયના કેટલાક કુટ પ્રશ્નો, દાખલાઓ, અને એ ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 65 ઉપર આવેલા છે. તો ત્યાં સુધી તમે વિડીયો પોઝ કરો. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 65 નોટ, પેન અને કેલ્ક્યુલેટર લઈને, ફરીવાર બોલું છું, ટેક્સ્ટ બુક પેજ નંબર 65 નોટ, પેન અને કેલ્ક્યુલેટર લઈને બેસો ત્યાં સુધી વિડીયો પોઝ કરી દો. તો હવે એમાં સવાલ નંબર આપણે 2.1 કે જેમાં બે પ્રશ્નો આપ્યા છે. સવાલ નંબર 2.1 તરફ જઈએ. જેનો પહેલો સવાલ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી એક ગ્રામ વજન થાય. થોડો કૂટ પ્રશ્ન ટાઈપ સવાલ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરીશું કે જેથી કરીને 1 ગ્રામ વજન થાય. આ સવાલને આપણે આ રીતે પણ પૂછી શકીએ કે 1 ગ્રામ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આનો આન્સર આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, કોષ્ટક લખાયું હતું, અને એ જો યાદ ન હોય 9.31 અથવા 9 × 10⁻31 તો એ આપ્યું છે પેજ નંબર 30 ઉપર કોષ્ટક આપ્યું છે કે જેમાં ઇલેક્ટ્રોનનું કિલોગ્રામમાં દળ આપેલું છે 9.10939. એક ઇલેક્ટ્રોનનું દળ 9 લખો તો પણ ચાલે ને એક્ઝેક્ટ આંકડો લખવો હોય તો 9.10939. નોર્મલી અમે 9 લઈને જ એપ્રોક્સિમેટલી, કેમ કે 9 પછી 0.1 છે પછી 0 છે, એટલે 9.1 લખો તો પણ ચાલે ને ખાલી 9 લખશો તો પણ ચાલે. ગુણ્યા 10⁻31 કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળ છે. આપણે અહીંયા ગ્રામમાં પૂછ્યું છે અને આ કિલોગ્રામમાં. તો તમને ખ્યાલ હશે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એટલે કોઈ પણ કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા હોય તો એને 1000 વડે ગુણવા પડે. તો આને આપણે 1000 વડે ગુણીશું તો એ ગ્રામમાં ફેરવાઈ જાય, એટલે 9.10939. 1000 એટલે આમ કહો તો 10ની 1 2 ને 3 3 ઘાત થાય. 1000 એટલે 10ની 3 ઘાત, એટલે કે 1 ની પાછળ 3 મીંડા, 3 0. 10⁻31 ને +3 એટલે શું જવાબ આવે? 10⁻28. સરસ. તો 10⁻28 આ ગ્રામ થઈ ગયું, કેમ કે 1000 વડે ગુણ્યું ને તો આ 1 ઇલેક્ટ્રોનનું દળ છે એટલા ગ્રામ. તો આપણે 83 મૂકવાની થાય કે આટલા ગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન, તો 1 ગ્રામ બરાબર કેટલા ઇલેક્ટ્રોન, એટલે આપણો જવાબ આવી જાય. તેથી 9.10939 ગુણ્યા 10⁻28 ગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો રકમમાં 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી છે, તો 1 ગ્રામ બરાબર ક્વેશ્ચનમાં કેટલા ઇલેક્ટ્રોન, 83 ગુણાકાર 1 × 1 એટલે 1/9.10939 ગુણ્યા 10⁻28. તો હવે આનો ભાગાકારનો જવાબ કેટલો આવશે? કેલ્ક્યુલેટર તમારી પાસે પણ છે, મારી પાસે પણ છે. ટ્રાય કરો, ભૂલ થાય તો સુધારી લેતો જાતે. ઈ જવાબ આવે છે 0.1097 ગુણ્યા 10⁻28 અંશમાં આવશે ને 10⁻28 એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. જેને આપણે અર્થ સૂચક સંખ્યામાં ફેરવીએ, એક પોઈન્ટ ખસેડીએ આ બાજુ, જમણી બાજુ પોઈન્ટ ખસેડીએ, જમણી બાજુ સંખ્યા રેખાનું ધન મૂલ્ય એટલે ઘાત ઋણ થાય એટલે 10⁻1 અને 28 એટલે 10માંથી 28 1 જાય એટલે 27 જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલામાં? 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં.
એક ગ્રામ ઇલેક્ટ્રોન બરાબર એટલા ઇલેક્ટ્રોન થાય, જે આપણો જવાબ થાય છે. અને જવાબને હંમેશા બોક્સની અંદર ફોકસ કરવાનો નિયમ રાખવાનો, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં. તો આ પહેલા નંબરનો સવાલ હતો. બીજા નંબરનો સવાલ, એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર એટલે વીજભાર થયો અને દળ. ગણો. ચાલો, આ તો સહેલો, અતિ સહેલો સવાલ છે. મોલ સંખ્યા નાના ધોરણમાં પણ શીખી આવ્યા છો. મેં પણ મારા અગાઉના પ્રાઇમરી ફંડામેન્ટલ લેક્ચરમાં શીખવાડ્યું છે, અને પહેલા ચેપ્ટરમાં પણ જો તમે શીખી ગયા હોય તો એક મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલા ઇલેક્ટ્રોન થાય. એક મોલ ઇલેક્ટ્રોન બરાબર એટલા છે. હવે આપણે ભાર ગણીએ તો એક ઇલેક્ટ્રોનનો ભાર એટલે કે વીજભાર બરાબર નિરપેક્ષ ભાર અને સાપેક્ષ ભાર બંને રીતે ગણીએ તો 1.6 × 10⁻⁹ કુલમ થાય છે એક ઇલેક્ટ્રોનનો ભાર. તો એક મોલ એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલા ઇલેક્ટ્રોનનો ભાર કેટલો? ક્વેશ્ચનમાં ત્રિરાશિ મૂકવાનો બરાબર આ બે ગુણાકારમાં જાય છેદમાં 1 1.6 × 10⁻⁹ કુલમ ઇન્ટુ 6.022 × 10⁻23 ના છેદમાં આવશે 1. ચાલો, તમારા કેલ્ક્યુલેટર વડે કરો દો ગુણાકાર. 1.6 એટલે કે 1.6 ગુણ્યા 6.022 બરાબર જવાબ આવે છે 9.635 ગુણ્યા 10⁻23 માંથી 19 બાદ કરો, 23 - 19 4, અને જવાબ આવશે કુલમ. કેમ કે કુલમ જ વધ્યું ને, સી એટલે કુલમ. જો કોઈ જવાબમાં મારા દ્વારા સામાન્ય ફેરફાર થાય તો પાછા ફોન કરીને પૂછતા નહીં, એ તમારી રીતે તમારે સુધાર લેવાના, બરોબર? લગભગ તો નહીં થાય, પણ નોર્મલી ક્લાસરૂમમાં અમે કેલ્ક્યુલેટર ઉપયોગ ન કરતા હોય, તમે વિદ્યાર્થી સામે બેઠા હોય એટલે તમે જવાબ આપતા હોય, એટલે આમ કેલ્ક્યુલેટરમાં તમારો હાથ સારો હોય, અમારો એટલો બધો હાથ સારો હાલતો ન હોય, તો જે કોઈ સામાન્ય ફેરફાર થાય તો જાતે સુધારી લેવા. લગભગ ફેરફાર થાય નહીં, પણ જો થાય તો ની વાત છે. એટલા કુલમ વીજભાર થાય કોનો? એક મોલ ઇલેક્ટ્રોનનો. તો આપણે ભાર તો શોધી લીધો, હવે દળ શોધવાનું છે. તો એક ઇલેક્ટ્રોનનું દળ આપણે અહીંયા શોધી લીધું, જાણીએ છીએ, બરોબર? એક મોલનું દળ કેટલું થાય? તેથી આપણે બીજી ત્રિરાશિ મૂકીએ. હવે એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9 જ લઈ લે. હવે 9 × 10⁻31 કિલોગ્રામ. ગ્રામમાં 1000 વડે ગુણવું આપણે. તો એ તો એક ઇલેક્ટ્રોનનું દળ છે. આપણે એક મોલ ઇલેક્ટ્રોનની વાત કરવાની છે સવાલમાં, જેનું મૂલ્ય થાય 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન, એટલે કે એક મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું? ફરીથી ત્રિરાશિ મૂકો આ બે ગુણાકારમાં, ભાગાકારમાં. 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9 × 10⁻31 જવાબ કિલોગ્રામમાં આવશે, કેમ કે એકમ કિલોગ્રામમાં છેદમાં 1. ફરી પાછું તમારી પાસે કેલ્ક્યુલેટર હોય રાખવાનું છે. 6.022 ગુણ્યા 9 બરાબર 54.198. આવો જવાબ આવે છે મારે. ગુણ્યા -31 ને 23 -31 -8 કિલોગ્રામ. ગ્રામમાં ફેરવવું હોય તો 10⁻³ વડે ગુણો
54.198 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે હવે વધશે 5 -5 ઘાત ગ્રામ. આ શું આવ્યું? 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ, 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ. તો આ પણ આપણો જવાબ બન્યો. આ જવાબ હતો વીજભારનો. એને બોક્સ બનાવ્યું, બરોબર. તો આ આપણો પહેલો સવાલ થયો અને હું પૂછી લઉં ત્યાં સુધીમાં તમે લખી લો. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાય. પછીનો સવાલ મિથેન 2.2 માં મિથેનમાં 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. સવાલ નંબર 2.2 એમાં 1 મિથેનના 1 મોલ કીધા છે. 1 મોલ માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. પહેલા તો મિથેનનું સૂત્ર ખબર છે, CH4. એક મોલમાં કીધા. પેલા તો આપણે એક અણુમાં, 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અણુ થયા, એના ઇલેક્ટ્રોન શોધવાના છે. પેલા આપણે એક ના તો શોધી લઈએ હે ને. આખા ભારત દેશની વસ્તી જણાવો, એની પેલા દરેક જિલ્લાની વસ્તી શોધો, પછી એક રાજ્યમાં કેટલા જિલ્લા છે એનો સરવાળો મારો, ને એમ દરેક રાજ્યની વસ્તીનો સરવાળો મારો ત્યારે ભારતની વસ્તી મળે. એવી રીતે તો મિથેનના એક અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, તમે જાણો છો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? પ્રોટોનની સંખ્યા જેટલી. પ્રોટોનની સંખ્યા કેટલી હોય? એ પરમાણુ ક્રમાંક હોય તેટલી. તો તમને પરમાણુ ક્રમાંક તો આવડે છે ને, બરાબર. કાર્બનના ઇલેક્ટ્રોન પ્લસ 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, પ્રોટોન 6 એટલે ઇલેક્ટ્રોન 6, 6 + 4. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે કે પ્રોટોન 1 એટલે કે ઇલેક્ટ્રોન પણ 1. 4 × 4 6 ને 4 10 ઇલેક્ટ્રોન છે મિત્રો. CH4 ના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન છે. તો હવે 1 મોલ CH4 મિથેન બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા ઇલેક્ટ્રોન. મિથેન સોરી, આ વિધાન સમજી ગયા? 1 મોલ મિથેન હોય તો કેટલા મિથેન થયા? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એવો ગેડ્રો નંબર. તો એક અણુમાં એટલા 10 ઇલેક્ટ્રોન છે, તો એટલા અણુમાં કેટલા? તેથી 83 મૂકો. એક મિથેનમાં 10 ઇલેક્ટ્રોન રહેલા છે. તો 1 મોલ મિથેન એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા મિથેનમાં કેટલા ક્વેશ્ચન માર્ક આને ગુણ્યા આ એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 10, કાઈ નથી તો ઘાતમાં 1 હોય, છેદમાં 1 બરાબર આ 1 ને 23 એટલે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય. સામાન્ય નિયમ 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય. એમાં 1 મોલમાં એટલે કે એટલા અણુમાં, તેથી 1 મોલ CH4 મિથેનમાં 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય. પછીનો સવાલ જો, બીજો સવાલ શું કહે છે? C14 જે કાર્બનનો સમસ્થાનિક છે ના 7 mg એટલે કે મિલીગ્રામ. mg એટલે શું થાય? મિલીગ્રામમાં 1. કુલ ન્યુટ્રોનની સંખ્યા
બી કુલ ન્યુટ્રોનનું દળ ગણો. વળી પાછું કૌંસમાં ન્યુટ્રોનનું દળ કીધું છે. કેટલું ધારી લેવામાં કીધું છે 1.675 into 10⁻27 કિલોગ્રામ ધારી લો. જો અહીંયા આ વખતે એને ન્યુટ્રોનનું દળ ભલે આપી દીધું હોય પણ દર વખતે ન્યુટ્રોનનું દળ આપણને આપશે એવું બનશે નહીં. એટલા માટે કોષ્ટકમાં આપણે જ્યારે શીખાતા ત્યારે ન્યુટ્રોનના ઇલેક્ટ્રોનના બધાના દળ પાકા કરવાના મેં તમને કીધું હતું. તો C14 ના 7 મિલીગ્રામમાં કીધું છે. જો ગ્રામમાં વજન નથી આપ્યું, 7 મિલીગ્રામમાં કીધું છે. આ કાર્બન 14 પરમાણુ છે C614 જે કાર્બનનો સમસ્થાનિક છે. નોર્મલી કાર્બન C612 હોય, આ રેડિયો સમસ્થાનિક છે એવું કીધું છે. સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો કે એના પરમાણુ ક્રમાંક જેટલી 6. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એટલા જ હોય 6. પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી ગણવી? તો પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા મળે. આપણી પાસે ન્યુટ્રોન છે 8 પણ એક 614 માં એકલામાં અહીંયા વજન આપ્યું છે 7 મિલીગ્રામ. એ કેમ ગણવું 7 મિલીગ્રામ? તો એને પહેલા મોલ સંખ્યા સાથે કનેક્ટ કરવું પડે. તો C614 સમસ્થાનિક છે ને, પહેલા તો 7 મિલીગ્રામ બરાબર, હવે તમે જાણો છો મિલી, માઇક્રો, સેન્ટી, ડેસી જાણો છો? તો ગ્રામ સાથે કનેક્ટ કરો એટલે 1 મિલીગ્રામ આપણે જાણીએ છીએ કે એટલે કે આપણે જાણીએ છીએ કે 1 મિલીગ્રામ બરાબર પહેલા ચેપ્ટરમાં આવે છે 10⁻³ મિલીગ્રામ. ગ્રામ મોટો આંકડો છે, મિલીગ્રામ નાનો આંકડો છે. એટલે બહુ ઓછા ગ્રામ થાય ત્યારે 1 મિલીગ્રામ થાય. આ પણ તમે પહેલા ચેપ્ટરમાં જાણતા હશો. તો આપણને 7 મિલીગ્રામ આપ્યું છે. તો 7 મિલીગ્રામ બરાબર ક્વેશ્ચનમાં કઈ નહીં, આ ગુણાકારમાં જાય 7 ગુણ્યા 10⁻³ ગ્રામ. તો ચાલો આપણે મિલીગ્રામને ગ્રામમાં ફેરવી લીધેલું છે. મિલીગ્રામને ગ્રામમાં ફેરવી લીધેલું છે. હવે મોલ સંકલ્પના એવું કહે છે કે મોલ સંકલ્પના મુજબ કોઈ પણ પરમાણુ હોય એના પરમાણુય દળ જેટલું વજન બરાબર 1 મોલ પરમાણુ થાય. કોઈ પણ પરમાણુ લઈ લો, એનો પરમાણુ ક્રમ નહીં, પરમાણુ દળ. કેટલું છે પરમાણુ દળ? 14. તો એના પરમાણુ દળ જેટલું વજન થયું ને એટલે 1 મોલ થયું. તેથી આપણે કહેશું કે પરમાણુ દળ 14 છે ને, એટલે 14 ગ્રામ C614 બરાબર 1 મોલ બરાબર 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા C614 થાય. આ વાત મગજમાં ઉતરી કે કોઈ પણ પરમાણુનું પરમાણુ દળ લ્યો તો આપણા પરમાણુનું પરમાણુ દળ છે 14. એટલું વજન લ્યો એનું તો 1 મોલ થાય ને 1 મોલ એટલે તો એવો પેડ્રો આપણે જાણો છો. તો આપણે સવાલમાં શું કીધું છે? 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા કીધી છે. આ તો 14 ગ્રામમાં એટલા કાર્બન છે અને એક કાર્બનમાં 8 ન્યુટ્રોન છે. તો પહેલા તો આપણે 7 મિલીગ્રામ એટલે કે 7 ગુણ્યા 10⁻³ ગ્રામ બરાબર કેટલા કાર્બન થાય એ ગણી લઈએ. તેથી આમાં 83 મૂકી દઈએ કે 14 ગ્રામ બરાબર એટલા કાર્બન. તો 7 ગુણ્યા મિલીગ્રામની ગ્રામમાં વાત આવે છે એટલે ગ્રામ એકમ સરખા રાખવા પડશે. તો 7 ગુણ્યા 10⁻³ 7 મિલીગ્રામ ન લઈ શકાય, અને ગ્રામ છે 14 છે ને.
એનું એટલું ગ્રામમાં વજન લઈએ, પરમાણુ દળ જેટલું ગ્રામમાં વજન લેવાનું તો 1 મોલ થાય. આવું મોલ સંકલ્પના કરે છે. તો આપણે 7 મિલીગ્રામ ને ગ્રામમાં અગાઉથી એટલે જ ફેરવેલો છે. તો 7 × 10⁻³ ઘાત બરાબર કેટલા પરમાણુ થાય? પેલા પરમાણુઓ તો ગણી લઈએ, આને ગુણાકારમાં એટલે કે 7 × 10⁻³ ઘાત, હું એકમ લખું છું બરોબર, ગુણ્યા ગ્રામ, એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આ તો સંખ્યા છે, એનો કોઈ એકમ નથી. છેદમાં 14 ગ્રામ. ગ્રામ ગ્રામ કેન્સલ. જો અહીંયા મિલીગ્રામ રાખ્યા હોય તો એ કેન્સલ ન થાય. સમજાય છે? હવે ફરી પાછું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે તમારે અને મારે બંને. 7 ગુણ્યા 6.022 ભાગ્યા 14 3.011. અથવા તો કેલ્ક્યુલેટર ઉપયોગ ન કરવો હોય તો આ પણ હેલું છે. જો 7 દુ 14 બરોબર, 2 તેરી 6, 11 દુ 22 એટલે 3.011 થઈ ગયું. જવાબ આવશે 3.011 ગુણ્યા આ -3 છે અને +23, 23 - 3 અને 10⁻23 ઘાત જેટલા પરમાણુ. કેમ કે વજન તો કેન્સલ થઈ ગયો, 6 6 14 પરમાણુ. તો આપણે હજી કાર્બન પરમાણુની સંખ્યા મળી. શેમાં? 7 ગ્રામ એટલે કે 7 મિલીગ્રામ. આપણે 7 મિલીગ્રામ પૂછ્યું છે ને. હવે આગળ વધો. 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા. હવે એક કાર્બન પરમાણુમાં 8 ન્યુટ્રોન છે. તો આપણી પાસે કેટલા છે? એટલા. તેથી ફરી પાછી ત્રિરાશી મૂકો તો એક C614 માં 8 ન્યુટ્રોન છે. તો આપણી પાસે કેટલા છે? 3.011 ગુણ્યા 10⁻23 ઘાતમાં કેટલા ન્યુટ્રોન થાય? આના ગુણાકારમાં, આ ભાગાકારમાં 1 એટલે 3.011 ગુણ્યા 8 કરો જોઈએ 24.088 ગુણ્યા 10⁻23 ઘાત એમને આટલા ન્યુટ્રોન હોય. તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળી 7 મિલીગ્રામ. 20 ઘાત છે ને, 23 ક્યાં છે? અહીંયા 20 આવશે ને, 20 કેમ કે આ 23 માંથી 3 જાય 20 વધે ને, એટલા ન્યુટ્રોન 20 બરોબર. 24.088 ગુણ્યા 10⁻20 ઘાત ન્યુટ્રોન. બીજો સવાલ, ન્યુટ્રોનનું કુલ દળ. હવે એક ન્યુટ્રોનનું દળ આપણે આપી દીધેલું છે. એક ન્યુટ્રોનનું દળ છે 1.675 ગુણ્યા 10⁻23 ઘાત. આ એક ન્યુટ્રોનનું દળ છે. તો આને હું 83 મૂકી દઉં બરોબર. તમારે મારી જગ્યા છે, તમારે પરિવાર લખવાનું. એક ન્યુટ્રોનનું દળ એટલું. તો આપણી પાસે કેટલા ન્યુટ્રોન છે? 24.088. તેથી 24.088 ગુણ્યા 10⁻20 ઘાત ન્યુટ્રોનનું દળ કેટલું? ન્યુટ્રોન બરાબર ક્વેશ્ચનમાં બરાબર અહીંયા 83 મૂકું છું. આના ગુણાકારમાં 8 છેદમાં 1 એટલે 24.088 ગુણ્યા 10⁻20 ઘાત બરોબર. એને ગુણ્યા 1.675 into 10⁻27 આ દળ કિલોગ્રામમાં છે. કેલ્ક્યુલેટર કરો જોઈએ. 24.088 ગુણ્યા 1.675 is equal to 40.347 ગુણ્યા 10⁻20 ઘાત -27 એટલે -7 ઘાત કિલોગ્રામ. આને ગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે 10⁻3 ઘાત વડે ગુણો તો 40.347 ગુણ્યા 10⁻4 1000 વડે 10⁻3 ઘાત વડે ગુણીએ એટલા ગ્રામ. આ શું મળ્યું? 7 મિલીગ્રામ કાર્બન 40 માં ન્યુટ્રોનનું દળ મળ્યું ગ્રામમાં. ફરીવાર કહું છું, શું કર્યું આપણે? તો C614 એ સમસ્થાનિક છે. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા આમાંથી આ બાદ કરી.
આપણે જાણીએ છીએ 1 મિલીગ્રામ બરાબર 10 ની -3 ગ્રામ. એ આપણે જાણતા હતા, ન જાણતા હોય તો કોઈ દી મેળ ન આવે. તો 7 મિલીગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? આ ગ્રામમાં ફેરવવાનું મુખ્ય કારણ મોલ સંકલ્પના છે. મોલ સંકલ્પના એવું કહે છે કે પરમાણુ દળ જેટલું ગ્રામમાં વજન લ્યો તો 1 મોલ થાય. તો આપણા પરમાણુનું પરમાણુ દળ 14 છે, એટલે 14 ગ્રામ લ્યો ને, 14 ગ્રામ C614, તો 1 મોલ કાર્બન થયા. એટલે કે 6.022 × 10⁻23 જેટલા કાર્બન થયા. આપણને મિલીગ્રામમાં વજન આપ્યું હતું, એટલે મેં અહીંયા ગ્રામ મોલ સંકલ્પના ગ્રામમાં વાત કરે છે ને, એટલે મેં ગ્રામમાં ફેરવ્યું. તો ત્રિરાશી મૂકી કે એટલા ગ્રામ બરાબર એટલા, તો એટલા ગ્રામ બરાબર કેટલા? તો એ મુજબ જવાબ આવ્યો 3.011 × 10⁻20 જેટલા કાર્બન. તો આપણે 7 મિલીગ્રામમાં કાર્બનની સંખ્યા શોધી. શું કર્યું? 7 મિલીગ્રામ બરાબર કેટલા કાર્બન થાય? એટલા કાર્બન થાય. હવે ત્રિરાશી મૂકી કે એક C614 છે ને, એમાં 8 ન્યુટ્રોન છે, તો આટલા કાર્બનમાં કેટલા? તો એ મુજબ ન્યુટ્રોનની સંખ્યા મળી 24.088 × 10⁻20, જ્યાં કુલ ન્યુટ્રોનની સંખ્યા શોધવાની કીધી હતી. ન્યુટ્રોનનું દળ શોધવાનું પણ કીધું હતું, અને એક ન્યુટ્રોનનું દળ ટેક્સ્ટ બુકમાં જ આપી દીધું છે. ન આપ્યું હોત તો ફરી પાછું આપણને આવડતું હોવું જોઈતું હતું. જે આપણે 7 મિલીગ્રામમાં ન્યુટ્રોનની સંખ્યા શોધી એ એટલી છે. તો એકમાં એટલા, તો આટલામાં કેટલા? તો એ ગુણાકારનો જવાબ આવ્યો 40.347 × 10⁻7 કિલોગ્રામ. ગ્રામમાં ફેરવવું છે, 10⁻3 વડે ગુણ્યું, એટલે આ જવાબ આવ્યો ગ્રામમાં. બરોબર? ખૂબ પ્રશ્નો ટાઈપ છે, પણ આવડી જાય એવા છે, બહુ સરળ છે. ત્યાર પછી 2.2 માં સવાલ નંબર 3, આમ જોવો તો આપણો 5મો સવાલ થાય છે. એમાં સવાલ છે 34 મિલીગ્રામ એમોનિયા NH3 માં એ કુલ પ્રોટોનની સંખ્યા શોધવાની છે, બી કુલ પ્રોટોનનું દળ શોધવાનું છે. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન રિલેટેડ, પ્રોટોન રિલેટેડ અને ન્યુટ્રોન રિલેટેડ ત્રણેય પ્રકારના સવાલો જોઈ લો. અને આ અને આની જેવા બીજા સવાલો જો આપવામાં આવડે તો પણ તમને જવાબ આવડતા હોવા જરૂરી. એ પણ હું તમને હમણાં હોમવર્કમાં આપું છું. તો આન્સર આપણે શરૂઆત કરીએ. તો તમને 34 મિલીગ્રામ એમોનિયા કીધા છે, બરોબર? અને આગળ કીધું છે STPA. STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણિત તાપમાન અને દબાણ. કે STP એ ટેમ્પરેચર છે 273 કેલ્વિન વાયુઓ માટે, 273 એટલે 0 ડિગ્રી, અને પ્રેશર છે વાતાવરણનું દબાણ 1 બાર. આ ફિક્સ. આમાં જો ફેરફાર કરવામાં આવે તો નિયમ એવો છે મોલ સંકલ્પના મુજબ કે STP એ કોઈ પણ 1 મોલ વાયુનું કદ બરાબર 22.4 લીટર થાય. આ ફિક્સ નિયમ છે. એટલે કે 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે કોઈ પણ વાયુનું કદ 22.4 લીટર થાય. કેટલો વાયુ? 1 મોલ વાયુ. કેટલો? 1 મોલ વાયુ. પણ આ કદની વાત જ નથી, અહીંયા વજન જ આપ્યું છે. મિલીગ્રામ વજન છે, કદ નથી. મિલીલીટર કીધું હોત તો અલગ વસ્તુ. તો આ વસ્તુની કઈ જરૂર પડવાની નથી. આ તો મેં તમને માત્ર જાણકારી માટે કીધું. તો પહેલા તો આપણે 34 મિલીગ્રામને ગ્રામમાં ફેરવીએ. આપણે જાણીએ છીએ કે 1 મિલીગ્રામ બરાબર 10⁻³ ગ્રામ. તો 34 મિલીગ્રામ બરાબર કેટલા? ગુણાકારમાં જાય 34 × 10⁻³ એમોનિયા છે, બરોબર? હવે આપણે એમાં પ્રોટોનની સંખ્યા શોધવાની છે. તો ફરી પાછી મોલ સંકલ્પના તરફ જવું પડશે. મોલ સંકલ્પના શું કહે છે? કે અહીંયા તો અણુ છે, એટલે કે આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન બરાબર 1 મોલ અણુ થાય. એમોનિયાનું આણ્વીય દળ કેટલું થશે એ પણ આપણે ગણતા આવડે છે. NH3 નું આણ્વીય દળ બરાબર નાઇટ્રોજનનું પરમાણુ દળ વત્તા 3 હાઇડ્રોજનનું પરમાણુ દળ. તો નાઇટ્રોજનનું પરમાણુ દળ આપણે શીખ્યા છીએ 1 થી 20 પરમાણુનું 14 છે. હાઇડ્રોજનનું કેટલું છે? 1. 14 વત્તા 3 17
ગ્રામ પ્રતિ મોલ અથવા તો યુ. તો આપણા આણ્વીય દળ જેટલું વજન એટલે કે 17 ગ્રામ એમોનિયા લો. કેટલો? 17 ગ્રામ એમોનિયા બરાબર 1 મોલ એમોનિયા થાય એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા અણુ થાય. પરમાણ્વીય દળ જેટલું વજન લ્યો કે આણ્વીય દળ જેટલું વજન લ્યો એની સંખ્યા 1 મોલ જેટલી થાય એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત. પણ આપણી પાસે 17 ગ્રામ નથી, આપણી પાસે 34 મિલીગ્રામ છે, જેને ગ્રામમાં ફેરવ્યા તો એટલા થયા. તો ત્રિરાશિ મૂકી દો. તેથી 34 ગુણ્યા 10⁻³ ઘાત ગ્રામ એમોનિયા હોય તો કેટલા એમોનિયા થાય? ક્વેશ્ચન માર્ક. બરાબર. ત્રિરાશિ આના ગુણાકારમાં છેદમાં 17 એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત એને ગુણ્યા 34 ગુણ્યા 10⁻³ ઘાત એનો એકમ છે ગ્રામ ના છેદમાં 17 એનો એકમ છે ગ્રામ. ગ્રામ ગ્રામ કેન્સલ. તો જવાબ શું આવશે? લ્યો કેલ્ક્યુલેટર. 6.022 ગુણ્યા 34 ભાગ્યા 17 12.044. અથવા તો આમ ન કરવું હોય તોય થાય. લો 17 દુ 34 6 દુ 12 0 ગુણ્યા 2 0 22 દુ 44 થાય ને? એમ જ હોય. 23 માંથી 3 બાદ થાય એટલે 20. શું? એમોનિયાના અણુ કેટલામાં? 34 મિલીગ્રામમાં એટલા એમોનિયાના અણુ હોય. હવે 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોન કેટલા? તો આપણે એમોનિયામાં પ્રોટોનની સંખ્યા શોધવી પડશે ને. તેથી 1 NH3 માં પ્રોટોનની સંખ્યા બરાબર નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? એના પરમાણુ ક્રમાંક જેટલી 7 અને હાઇડ્રોજનમાં 1 એવા 3 હાઇડ્રોજન છે એટલે 3 10 પ્રોટોન રહેલા છે. બરોબર ને? નાઇટ્રોજનમાં પરમાણુ ક્રમાંક 7 એટલે 7 પ્રોટોન, હાઇડ્રોજનમાં 1 એવા 3 હાઇડ્રોજન છે એટલે 3 10 પ્રોટોન એક એમોનિયામાં. હો આપણી પાસે 34 મિલીગ્રામ એમોનિયા છે, જેને આપણે કેટલા અણુમાં કન્વર્ટ કર્યા તો કેટલા થયા? 12.044 ગુણ્યા 10⁻20 ઘાત. તેથી ત્રિરાશિ મૂકો કે 12.044 ગુણ્યા 10⁻20 ઘાત એમોનિયામાં પ્રોટોનની સંખ્યા કેટલી? ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક પ્રોટોનની સંખ્યા થાય. તો ત્રિરાશિનો જવાબ આપીએ. આના ગુણાકારમાં 10 ના છેદમાં 1 એટલે કે 12.044 ગુણ્યા 10⁻20 ઘાત એના ગુણાકારમાં 10 કે એની કોઈ ઘાત નથી એટલે 1 હોય છેદમાં 1. 20 વત્તા 1 ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. 12.044 ગુણ્યા 10⁻21 ઘાત પ્રોટોન રહેલા હોય. શેમાં? એટલા અણુમાં. એટલા અણુ એટલે કેટલા? 34 મિલીગ્રામ એમોનિયા. 34 મિલીગ્રામ એમોનિયામાં 12.044 ગુણ્યા 10⁻21 ઘાત જેટલા પ્રોટોન રહેલા હોય. ચાલો, કુલ પ્રોટોનની સંખ્યા મળી ગઈ. પ્રોટોનનું દળ. પ્રોટોનનું દળ હવે જો અહીંયા આપ્યું નથી, પણ અહીંયા મેં લખ્યું છે પ્રોટોનનું દળ, જે ટેક્સ્ટ બુકમાંથી જ લખ્યું છે. હવે આપણે બી જવાબ આપવાનો છે. એક પ્રોટોનનું દળ બરાબર 1.673 into 10⁻27 કિલોગ્રામ. તો આપણી પાસે કેટલા પ્રોટોન છે? 34 મિલીગ્રામમાં એટલા. તો 12.044 ગુણ્યા 10⁻21 ઘાત પ્રોટોન નું વજન કેટલા કિલોગ્રામ? બરાબર આના ગુણાકારમાં છેદમાં 1 ડાયરેક્ટ કરી લે. 12.044 ગુણ્યા 1.673
ભાગ્યા 1 બરાબર 20.1496 આવો જવાબ આવે છે મારો 20.1496 ગુણ્યા 10 ની 27 ને 10 ની 21 10 ની -27 ગુણ્યા 10 ની 21 એકમ આવે કિલોગ્રામ 20.1496 ગુણ્યા 21 માંથી 27 બાદ કરો -6 કિલોગ્રામ ગ્રામમાં ફેરવવું હોય તો 10 ની 3 ઘાત વડે ગુણો એટલે 20.1496 ગુણ્યા 10 ની 3 ઘાત વડે ગુણો એટલે -6 એટલે -3 ગ્રામ શું ન્યુટ્રોનનું દળ કેટલામાં 34 મિલીગ્રામ એમોનિયામાં એટલા N0 એટલે ન્યુટ્રોન રહેલા હોય બરોબર બંને સવાલોના જવાબો મળી ગયા તો હવે હું તમને ટેક્સ્ટબુકમાં ફેરફાર કરી અને હોમવર્કમાં સવાલ આપું છું પહેલો સવાલ ટેક્સ્ટબુક આ રીતે હાથમાં લ્યો સ્વાધ્યાય પેન્સિલ અથવા પેન હાથમાં લ્યો પહેલો જે સવાલ છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય એવું કીધું છે ને ત્યાં મારો સવાલ એમ છે 1 ગ્રામ વજન નહીં 5 ગ્રામ વજન તો તમારે ખાલી 1 ની બદલે 5 ગ્રામ ફેરફાર કરવાનો બરોબર હોમવર્ક કરવાનું છે બીજો સવાલ છે ને 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો કેટલો કીધો 1 મોલ ત્યાં 1 મોલની બદલે તમારે કરવાનો છે 2.5 મોલ એટલો ફેર 1 ની બદલે 2.5 મોલ બીજો સવાલ ત્રીજો મિથેનના 1 મોલ અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો મારો સવાલ મિથેનના 1 મોલ ના બદલામાં તમારે કરવાનું છે 1.5 મોલ 1.5 મોલ માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો બરોબર પછી 2.2 માં બીજો સવાલ છે એમાં C14 ના 7 મિલીગ્રામ કીધા છે ને 7 એ 7 ના બદલે તમારે 15 મિલીગ્રામ કરવાનું છે શું કરવાનું છે 15 મિલીગ્રામ 15 મિલીગ્રામ બાકીનો સવાલ એમ નો એમ અને પછી ત્રીજો સવાલ છે STPA 34 મિલીગ્રામ એમોનિયા કેટલો કીધો છે 34 મિલીગ્રામ ત્યાં 34 ના બદલામાં તમારે 17 મિલીગ્રામ કરવાનું છે ખાલી શું કરવાનું છે 17 મિલીગ્રામ અને એ સવાલમાં પછી કીધું છે કે જો દબાણ અને તાપમાન બદલવામાં આવે તો ઉત્તર બદલાશે જો કદ આપ્યું હોત ને તો બદલાત પણ અહીંયા કદ નથી આપ્યું લીટરમાં કે મિલીલીટરમાં ગ્રામમાં આપ્યું છે એટલે ઉત્તર બદલાતો નથી બરોબર તો આ કૂટ પ્રશ્નો ટાઈપના સવાલો આપણે એટલા જ કર્યા છે આજે એટલું રાખીએ 5 સવાલો કરાવ્યા છે અને 5 સવાલો તમને હોમવર્કમાં આપ્યા છે ધન્યવાદ અસ્તુ આભાર